15 વર્ષના મિત્રો અનુભવ પરથી મેં આટલી ટેસ્ટી અને એકદમ નવી રેસીપી બનાવી છે। અત્યારે આપણે કોઈ ચીકી નથી બનાવવાની, ચણામાં ગોળ નાખી ફક્ત 2 સામગ્રીથી તમે બહુ જ સરસ રીતે આ રેસીપી તૈયાર કરી શકો છો। બટ આના સિવાય પણ મેં અમુક સામગ્રી ઉમેરી છે। જો તમારે ન ઉમેરવી હોય તો ફક્ત ચણા અને ગોળથી પણ આ રેસીપી તૈયાર કરી શકો છો। પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે। તો નોર્મલી મિત્રો જે આ ચણા છે આપણે સિંગ સાથે ખાતા હોઈએ છીએ, બસ આ એ જ છે। તો 1.5 વાટકી જેટલા આપણે ચણા લઈશું। ચણામાં પણ 2 પ્રકાર આવે છે, મીઠાવાળા અને મીઠા વગરના। આપણે સરસ મજાની મીઠાઈ તૈયાર કરવાની છે, એની અંદર આપણે મીઠા વગરના ચણાનો ઉપયોગ કરીશું। હાથ વડે આ રીતે થોડુંક મસળી લઈશું કે જેથી આના ઉપરના જે પણ ફોતરા છે એ દૂર થઈ જાય। તો હાથ વડે મેં સારી રીતે આને મસળી લીધું છે। ત્યાર પછી આ પ્લેટને આપણે દૂર કરી દઈશું અને એક બીજી પ્લેટ લઈશું। મિત્રો નોર્મલી આપણે જે આ જારો છે એ તળવા માટે યુઝ કરતા હોઈએ છીએ, બસ એ જ લેવાનો। અને ત્યાર પછી જે પણ મેં ચણા અહીંયા લીધા છે, જેના મેં ફોતરા દૂર કર્યા છે, એને આપણે આની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી આને આ રીતે મિક્સ કરવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો ફક્ત 30 સેકન્ડની અંદર બધા જ ફોતરા દૂર થઈ ગયા અને જે આ ચણાની અંદર કડક દાણા છે એને આપણે આ રીતે દૂર કરી દઈશું। અને જેના ફોતરા દૂર થતા હોય એ આસાનીથી તમે આ રીતે દૂર પણ કરી શકો છો। આવા જે કડક ચણા હોય છે એને આપણે નીકાળી લઈશું કે જેના ફોતરા દૂર નથી થતા। હવે એકવાર આને ઉપર નીચે કરીશું કે જેથી બધા જ ફોતરા બહુ જ સરસ રીતે દૂર થઈ જાય। તમે આને આ રીતે મિક્સ કરીને પણ ફોતરા દૂર કરી શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતે જે આ ચણા છે એના ફોતરા દૂર થઈ ગયા। મિત્રો જે માપથી આપણે ચણા લીધા હતા બસ એ જ વાટકીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। તમે જોઈ શકો છો કે 1 વાટકી ભરીને આ ચણા થયા। મેં 1.5 વાટકી જેટલા લીધા હતા, ફોતરા દૂર થયા, એના પછી આ 1 વાટકી જેટલા થયા। તો આને મેં સારી રીતે ક્રશ કરી લીધા મિક્સર જારની અંદર અને આપણે એકદમ ફાઇન ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ મેં ફાઇન ક્રશ કરી લીધું છે। હવે આપણે કોઈ પણ એક વાટકીની અંદર નીકાળી લઈશું આને। જે ફોતરા આપણે દૂર કર્યા એ ચણા 1 વાટકી જેટલા થવા જોઈએ। ત્યાર પછી એ જ વાટકીનો આપણે ઉપયોગ કરીશું। તો 1.5 વાટકી જેટલા અહીંયા મેં શિંગદાણા લીધા હશે, તે પણ આપણે મિક્સર જારની અંદર એડ કરી અને સારી રીતે આને ક્રશ કરી લઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે જે દાણા છે એને પણ મેં સારી રીતે ક્રશ કરી લીધા। આને પણ ફાઇન આપણે આ રીતે ક્રશ કરી લઈશું। ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। તો સૌથી પહેલા આપણે લઈશું જે આપણે ચણાનો ભૂક્કો કર્યો હતો એ લઈ લેવાનો અને ત્યાર પછી આની અંદર જે આપણે શિંગદાણા ક્રશ કર્યા હતા એ એડ કરી દઈશું બધા જ। જો શિંગદાણા ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, ફક્ત ચણાને ગોળથી। ત્યાર પછી અહીંયા મેં લીધું છે ટોપરાનું છીણ, તો એ એડ કરીશું આપણે 1.5 વાટકી જેટલું। કોઈ પણ પ્રકારની મિત્રો અહીંયા આપણે ચાસણી નથી બનાવવાની કે ખાંડનો ઉપયોગ નથી કરવાનો, છતાં પણ બહુ જ સરસ એકદમ ટેસ્ટી મીઠાઈ તૈયાર થશે। આ છે મિત્રો જાયફળ। તો આપણે શું કરીશું, છીણીની મદદથી આને થોડુંક છીણી લઈશું અને 1/2 ચમચી કરતાં પણ ઓછું, મતલબ કે 5 ચમચી જેટલું આપણે છીણેલું જાયફળ એડ કરીશું। જો જાયફળ ન હોય તો તમે એલાયચી પણ એડ કરી શકો છો, એલાયચીનો ભૂક્કો। તમે જોઈ શકો છો કે મેં આની અંદર આટલું જાયફળ યુઝ કર્યું છે। ત્યાર પછી જે પણ આ મિશ્રણ છે એને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। મિત્રો સરસ મજાનું મિક્સર તૈયાર છે, તમે આને સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારે ઈચ્છા થાય આ મીઠાઈ ખાવાની ત્યારે તમે આનો ઉપયોગ કરીને સરસ મજાની મીઠાઈ તૈયાર કરી શકો છો। ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। જે વાટકીની મદદથી આપણે ચણા લીધા હતા અને બીજી બધી સામગ્રી લીધી હતી, બસ એ જ વાટકી ભરીને આપણે ગોળ એડ કરીશું। તો અહીંયા મિત્રો મેં 1 વાટકી જેટલો ગોળ લીધો છે। જે ગેસની ફ્લેમ છે બંધ જ છે, અત્યારે મેં ચાલુ નથી કરી। ત્યાર પછી આપણે આની અંદર ઘી એડ કરીશું। તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ઓછું ઘી લીધું છે મેં, એકદમ 1 નાની ચમચી જેટલું। તમે ઘી વગર પણ તૈયાર કરી શકો છો, બટ થોડી સારી એવી શાઇન આવે એટલા માટે હું એડ કરી રહી છું 1 ચમચી જેટલું ઘી। હવે આપણે આની અંદર પાણી એડ કરીશું, બહુ વધારે પાણી ન પડી જાય એનું ધ્યાન રાખવું। તો ચમચીની મદદથી જ અહીંયા હું પાણી એડ કરું છું। તો આ ચમચી ભરીને 5 ચમચી જેટલું હું પાણી એડ કરું છું। જો કદાચ એકાદ ચમચી વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ ગ્લાસ ભરીને પાણી એડ નથી કરવાનું આની અંદર। ચાલો હવે આપણે જે ગેસની ફ્લેમ છે એ ઓન કરીશું। તો બસ હવે મેં જે ગેસની ફ્લેમ છે એ ઓન કરી દીધી। શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે મિત્રો એ ધીમી રાખવી। એકવાર આને સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરવાની થોડીક વાર માટે। જેટલું ધીમા તાપે આને મિક્સ કરશો એટલું જ સરસ રિઝલ્ટ મળશે આનું। અત્યારે જે ગેસની ફ્લેમ છે મેં થોડીક વાર માટે ફાસ્ટ કરી છે, ફક્ત 30 સેકન્ડ માટે જ મેં અહીંયા જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી છે અને ત્યાર પછી આપણે એકદમ ધીમા તાપે જ આને કૂક કરીશું। ગોળ સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી જ આને કૂક કરવાનું છે મિત્રો, બહુ
વધારે પડતું આને કૂક નહીં કરીએ. જો તમે વધારે પડતું આને મેલ્ટ કરી અને કૂક કરશો મિત્રો, તો જે આપણે મીઠાઈ બનાવી રહ્યા છે થોડીક ચબડ થઈ જશે. એટલે કોઈ પણ પ્રકારની ચાસણી નથી બનાવવાની, ફક્ત ગોળ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે આને કૂક કરવાના છીએ. તાવેતાની મદદથી આ રીતે થોડુંક પ્રેસ કરીશું કે જેથી જે ગોળ છે સારી રીતે મેલ્ટ થઈ જાય. તમે જોઈ શકો છો કે એક ઉભરો પણ આવી ગયો અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ મેં રાખી છે. ગોળને આપણે મેલ્ટ કરી અને તરત જ જે ગેસની ફ્લેમ છે ઓફ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે જે ગોળ છે સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ઓફ કરી દઈશું. આની જે થિકનેસ છે એકદમ મિત્રો તમારે પાતળી જ રાખવાની છે, બિલકુલ પણ ઘટ નથી કરવાની. જો થોડી ઘટ થઈ જશે તો જે આપણી રેસીપી છે ચબળ બની જશે, મતલબ કે એકદમ સોફ્ટ નહીં રહે. બસ આની અંદર આ જ મહત્વની બાબત છે. જો આ તમે ધ્યાન રાખશો તો જે મીઠાઈ છે એ મોહનથાળ મગદળને ટક્કર મારે તેવી બનશે. એક અલગ જ પ્રકારની મીઠાઈ તૈયાર થશે. જે આપણે ગોળ મેલ્ટ કર્યો છે એને સાઈડમાં મૂકી દઈશું. હવે એક બીજી કડાઈ લઈશું અને આની અંદર 2 નાની ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી થોડું ગરમ થાય ત્યાર પછી મિત્રો જે મેં મિક્સર તૈયાર કર્યું છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. અને જે ગેસની ફ્લેમ છે મેં શરૂઆતમાં ફાસ્ટ રાખી. ઘી મેલ્ટ થઈ જાય તરત જ જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવી. બસ હવે આને સારી રીતે મિક્સ કરતા રહેવાનું છે. ઘી સાથે જે આપણે મિક્સર તૈયાર કર્યું છે એ સારી રીતે ભળી જાય, બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા રહેવાનું. આની અંદર તમારે ઘી બિલકુલ પણ એડ કરવાની જરૂર નહીં પડે. ફક્ત 1 થી 1.5 મિનિટ માટે મિત્રો તમે આને શેકશો તો ખરેખર એટલી સરસ આની ખુશ્બુ આવતી હોય છે કે ઘરમાં જેટલા પણ લોકો હોય એને ખાવાની ઈચ્છા થઈ જાય આ મીઠાઈની. બહુ વધારે શેકવાની જરૂર નથી. જો વધારે શેકશો તો જે આ મિક્સર છે દાજી જશે. એટલા માટે આપણે થોડુંક જ શેકીશું, 1 થી 1.5 મિનિટ માટે ધીમા તાપે. કેમ કે ઓલરેડી જે ચણા છે એ શેકેલા જ છે, બટ મીઠાઈ જેવો ટેસ્ટ લાગે એટલા માટે હું આ રીતે શેકી રહી છું ઘીની અંદર. અને હા મિત્રો, જો તમારે ફક્ત ગોળ અને જે ચણા છે એનાથી જ મીઠાઈ તૈયાર કરવી હોય તો એનું માપ કેટલું લેવું એ હું તમને કહું. પણ એના પહેલા મિત્રો જે આ મિક્સર છે એ થોડુંક જ ગરમ છે, બહુ વધારે ગરમ નથી થયું. ત્યાર પછી મેં આની અંદર હળદર એડ કરી 5 ચમચી જેટલી, કે જેથી આનો જે કલર છે એ ખરેખર બહુ જ સરસ આવે. તો કોઈ પણ પ્રકારના કલર વગર તમે આ રીતે કલરવાળી મીઠાઈ તૈયાર કરી શકો છો હળદરથી, જે તમને નુકસાન પણ નહીં કરે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આનો જે કલર છે ખરેખર બહુ જ સરસ આવ્યો છે. હવે જે આપણે ગોળ મેલ્ટ કર્યો હતો એ આની અંદર એડ કરી જે ગેસની ફ્લેમ છે મિત્રો મેં બંધ કરી દીધી. ગેસની ફ્લેમ બંધ કરી અને જે મિક્સર છે એ થોડુંક જ ગરમ હોવું જોઈએ, બિલકુલ પણ વધારે ગરમ ન હોવું જોઈએ. અથવા તો એકદમ ઠંડુ પડે ત્યારે જ જે આપણે ગોળ મેલ્ટ કર્યો હતો એ તમારે એડ કરી બસ આને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. ગેસની ફ્લેમ આપણે ચાલુ નહીં રાખીએ, નહીં તો જે મીઠાઈ છે સોફ્ટ બનવાની જગ્યાએ કડક થઈ જશે. એટલા માટે જે મિક્સર છે ઠંડુ પડે ત્યાર પછી જ આપણે ગોળનો જે પાયો કર્યો હતો એ એડ કરી અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. જો તમારે ફક્ત ગોળ અને ચણાની આ મીઠાઈ તૈયાર કરવી હોય તો મિત્રો જો 1 વાટકી ભરીને ફોતરા દૂર કરેલા ચણા જો તમે લીધા હોય તો અડધી વાટકી કરતાં થોડોક ઓછો ગોળ લેવો. તો જે આ માપ છે એ પરફેક્ટ છે. જો તમને ગળ્યું વધારે પસંદ હોય તો 1 વાટકીના સામે અડધી વાટકી જેટલું ગોળ તમે લઈ શકો છો. ચાલો, જે આપણું મિક્સર છે પરફેક્ટ રીતે કૂક થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે આપણે કોઈ પણ ડીશ કે થાળી લઈશું અને ત્યાર પછી જે મિક્સર આપણે તૈયાર કર્યું છે એ આની અંદર ઉમેરી દઈશું. તો બધું જ મિક્સર મેં આની અંદર આ રીતે લઈ લીધું છે. હવે આપણે કોઈ પણ એક વાટકી લઈશું અને જે આ વાટકી છે એના પાછળના ભાગે મેં ઘી લગાવ્યું છે કે જેથી આ મીઠાઈ છે બિલકુલ પણ ચીપકે નહીં અને સરસ મજાની ઉપર શાઇન આવે, એટલા માટે મેં ઘી લગાવ્યું છે. ત્યાર પછી આપણે થોડુંક આ રીતે પ્રેસ કરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી જે મીઠાઈ છે એનો દેખાવ છે. કોઈ પણ પ્રકારના કાજુ કે બદામનો અહીંયા મેં ઉપયોગ નથી કર્યો, છતાં પણ જે મીઠાઈ છે બહુ જ સરસ દેખાય છે. તો મિત્રો હું તમને નજીકથી બતાવું કે કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ દેખાય છે. મોહનથાળ જેવો જ આનો દેખાવ છે, બટ આનો જે ટેસ્ટ છે એ મોહનથાળને પણ ટક્કર મારે તેવો છે. હવે આપણે આને કટ કરી લઈશું ચોરસ ટુકડાઓમાં. તમને જે પણ શેપ પસંદ હોય એ શેપમાં તમે આને કટ કરી શકો છો. ચાલો, હવે આને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું થોડીક વાર માટે. તો 10 મિનિટ માટે હું આને ઠંડુ કરવા મૂકું છું. ત્યાર પછી આપણે આને ખાઈ શકીએ છીએ. હું લાસ્ટમાં તોડીને બતાવું કે જે મીઠાઈ છે ખરેખર કેવી બની છે. જે પણ હશે એ હું તમને સાચી માહિતી આપીશ. 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ચાલો હું આને તોડીને બતાવું કે કેવી બની છે જે આ રેસીપી છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સોફ્ટ થઈ છે. તમે આ રીતે થોડું પ્રેસ કરશો તરત જ તમને આઈડિયા આવી જશે કે કેટલી આ જે મીઠાઈ છે સોફ્ટ બની છે, મોહનથાળ કરતાં પણ સોફ્ટ છે. ચાલો આનો હું ટેસ્ટ કરી બતાવું કે જે મીઠાઈ છે એ કેવી લાગે છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર બની છે. બટ
એક જ વસ્તુનું ધ્યાન આપવાનું છે કે જે પાયો છે એ વધારે પડતો કડક ન થયેલો હોવો જોઈએ, અને જે મિક્સર છે ઠંડુ થાય ત્યાર પછી જે તમારી જે ગોળનો પાયો તમે તૈયાર કર્યો છે એ એડ કરવાનો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.